યાદો લેવા હેડ્યો હું ઉભા અમે બરાબર યાત્રા લેવા જઈએ. તું ચો ગયા બેટા યાત્રો લેવા જાઉં અંગાત શું કરતા હા તે જો હાલો. જ્યાં તો અમે કઈ કોમ આને હવે અમે આપણે શિયાળા પર હળગાવા થાય બધા હળગાવાનું અને તું હું કહું હા તું ગમો જા ખાતર લઈ ના આવે તો પેલા ઘઉં ગમો 2 દાડા પછી પાણી વળે યાત્રા લેવા ના જાવ લઈ આય હા યાદો લેતા નહીં જોયું તો આ બે જોઈ આ તો બે યાત્રા લેવા ખાતર લેવા જાવ હાલ તો તામી જઈએ. હા તો પપ્પા પૈસા બાકી રાખવાનું હો એ તો આધાર કાર્ડ મારું આલેલું જ છે તું તાર હા રે અને હું કહું તમે 2 જણ જો ડોશી હો આ વહુને લઈ જો અંગાત લેડો આપણે. અને હું આવું ભાઈ ઉપડાવા એ બાજુમાં શાંતિ જો વધો નહીં હાલ આવો. હું હમણાં આપણી સાઈડ એંડા મોટો મારી ને એ સાઈડ આવું ઉપડાવા હો આ જો તાન મને એંડા બાજુ જોવા દે કે એંડા પીવા આયા કે નહીં આયા એ બાજુ જોવા દે પછી જાવ ઉપડાવા તો બહુ બેટા ઉપાડ લેજે હા સારું. આવો નથી નીકળાવો હા હું નહીં પાડું હો મને હણકો પડેલો હ તને ખબર ને હે ભાડો થઈ ગયો નહીં થયું. હા તને તું વેણ હું બેહું હા બેહો. હા એ બાપા એમાં તો હણકો પડે હ રહેવાતું નહીં ને હંગાત તને લઈને આવવું પડે હ આ તું એકલી આવો તો ના ચાલે કે એકલી આવી હોત તો હું ઘેર ના રે મને એકલી કંટાળો આવે. હાલ હાલ આગળ જે જો આગળ હોય આગળ તો આવડે હો આ ચૂકો લઈ જઈને નંખું મારા માથા ઉપર પેલા મૂકી આવું. ઓય એરંડા છે કે કતાર મને કે હ ચોકડ મીઠું એ હરખો આગળ મેલજે ઓ વાહ થાકી લાવી બીજો લઈ આવીએ ફટાફટ બસ આવીએ. એમાં હેરો ભા ઓ વાહ આવડો હેરો. ખર્ચો હો ચાલ એ વેણી ને લાકડો લાકડો ને આય કે આરામ કરી આવાતું નહીં કામે થતું નહીં અને આરામ કરવાનો હોય તારા સારું તે પેલું કરો ફટાફટ. પણ મારો આપડા બાવળ નો હતો એ તો જ્યો તો લેબડા તો નતો પાડ્યો. એ શીખા કોક લઈ કોક લઈ વાહ. અરે હા, મમ્મી હા ડોશી હું તો પેલા ખેતરમાં ગયો તો ઠેર કહું પેલા આપણા બોરીવાળા ખેતર નહીં કીધું ના તું આવો હવે કા કે તમે આવવાનું હું આ મને ખબર કે તમે આ કર્યાવાળા ચાલા ખેતરમાં પામો છો. તો હું તો એકન જ્યો હા. પછી પેલો હતો ને સોમીબુન હા તે સોમીબુન ને પૂછ્યું કે સોમીબુન અમારા ડોશીને ચેલાઈ કે પેલા તમારા આકરિયાવાળા ખેતર રહ્યું નીકળી તો પછી હું આટલા આવ્યો કે હું તો થાચી ગયો પાણી પાણી લાયા ના પાણી નહીં લાવ્યો હું શું કહું તને ના હોય તો તું ઘેર જા અને રોધવાનું કર ને હું યાત્રા થોડા ભગાય ને વહુને ઉપરાય ને મોકલું પછી અને પેલા ખેતરમાં સોમીબા એટલે વધો જ નહીં હો એ હા ના હોય તો ડોશીને ઘેર મોકલું અમે તને કેરો દુખે ને તું નથી કેતી રાતે કે મને કેરો દુખે. તમે દવા લેવા પેલું દવા? ડોક્ટર નું કેતા હતા એ છે ડોક્ટર એ તો ડોક્ટર ને તો હું ફોન કરું ને તો હમણાં આવી તું ઘેર જા ને થોડો આરામ કર અને ખાવાનું બનાય જે બનાવી એ ધીમે તો ધીમે. હવે આઈને રોધશે બા તું રોધે આઈ ઓવર ખાતર લેવા જતા તું આવ્યો નહીં. ખાતર લેવા એ તો વાર લાગશે ચમ કે લાઈન લાગે ને ખાતર લેવા ચમ કે તારી સીઝન ચાલે હવે એટલે હા તું મમ્મી લઈને તમે આવશે. ઘેર છો તાર. હાર તાર હું ઘેર જઉં ને આ ડૂબો ને 4 બાર નાખવું કોક હા એનો સાત બાપ સુધાર જેટલી કે હું આવું છું. હારું હો? મનસીમાના પૈસા બાકી નીકળી ના આવી હા ના પડે આ તો પાકીટમાં એ હારું તાર હું આવું છું એટલા જ. હવે બેટા તને હેદરો આર્યો બીજો ભેગો કરો હું આ થોડો મિલતા આવું તો કણ આપણે સીધા હો હા. એટલે આપણે થોડો આ શિયાળો હોય એટલે કોમ આવે ને હું આ મિલીને આવું હો મને ખબર નહીં હું ફોન રાખી. હા સારું કે હતા નહીં ને મારો ફોન પકડાઈ ગયો તો શું કરો તું તો બસ આટલો
માં તો ઘેર જ્યો એટલે હવે મને ટાઈમ મળે વાત કરવાનો. હલો હા જો હતા તમે? ઓહ ના હું આવવાની જ છું 2 દિવસમાં. ના 2 દિવસની તકલીફ હતી તે બીમાર પડી નથી તમને ખબર નહીં એટલે મારે એ જોડ્યો ને એટલે બાકી તા ફોન કરવાનો. ના મારા સાસુ અત્યારે ઘેર મારા સસરા આવો પણ મારા સસરાને તો ખબર નહીં તો કે કનો ફોન આવ્યો છે. ના મારા સસરાથી કદી કોઈ દિવસ તકેદારી રાખતા નહીં મારા જોડે. ના ના વાંધો નહીં એટલે રિચાર્જ પતી ગયું તો તમે રિચાર્જ કરાવજો મારા મોય. ઓહો ઓહો ના હા કોણ આવ્યા? વહુ બેટા કને વાતો કરો હો? એ તો એમના ફોન કર્યો તો ચક્કર આવ્યા શું? ના હું આ વાપરતો તો પણ એ તો હા હું કીધું ચક્કર આવ્યા શું તમને? ફોન તો ઘેર ચાર્જિંગ માં પડ્યો તે ખબર નહીં કોકના ફોન થી ફોન કર્યો તો. ના ના તમે કેવા સસરા નહીં ખબર પડતી ને બધું કહેતો તો ને વાતો એટલા એ તો મને પૂછતા હતા આવા તો પેલા બીજા છોકરાનો હતો. ના એ તો ઇન્દો જતો પણ તમને હું વાપરતો તો કઈને કોણ થી. ના ના એમાં કશું કોઈનો ફોન નતો ઇન્દો જતો. હું મારા છોકરાને આ બાજુ હું કહી દઉં. ના કશું કેવું નહીં. ના ના કહી દેવાનો હું. ના ના નહીં કેવું કશું. કેવું જ પડે તેમ કે આ બધું ના ચાલે મારા ઘરમાં. ના ના કશું કેવું નહીં. હું આ છોકરો આવે તે રાહ જોઈ રહ્યો ખાતર લઈને ચાણ આવે. ના હેડો આપણે પેલા ખેતરમાં હેદરો નહીં લેવાનો. યાદ નહીં લેવા આ બધું ચોખટ કરી દેવી હાથ તો. ના ના કશું નતું મારે એવું. હું શું કહું બેટા તને જે એના અંગાત વાતો કરો વાતો નહીં પણ મારી થોડી ફરમાઈશ પૂરી કરો. હા હા શરમ આવે તમે એવું બોલો મને તો આવું કેતો બોલતો એવું વાપરતા. મારે હવે ડોશીની ઉંમર થઈ ગઈ ને કેરમ બે દુખાય તો એ મને હેરાન કરી ના કરતી તો હું કહું આ અમે તમારે જરૂર છે અને મારે જરૂર છે. ના બાપ મને તો આવું શરમ આવે બાપ મારે તો તમે તો હાની શરમ આવે તમને? હાની શરમ આવે? ના રે એમને ખબર પડે. ઈમો શરમ ના હોય બહુ બેટા ઈમો શરમ આવે ના રવા દો. ઈમો કોઈ શરમ ના મન તો ના રવા દો. ઈમો કોઈ શરમ એવું ના આવે કરશો, ના હું તો કહું હા પૈસા રેમ ના રવા દો. પૈસા રેમ રવા દેજો ના. ના ના વાળું ભાવ ઉપાડ ના હોય. પ્રેમનો રંગ મને લાગ્યો જોગીડાનો જોગ જોને જાગ્યો. ચાંદ નાખી શાખે સમારી કાઢ્યું ને જુગા છે ને ના મને તો જવા દેતા ખેતમ ના હોય તો ડોકોને શું કહું કરો લાકડો વધારે થઈ ગયો ખેતમ જવા દે ને મને અડશો ને શરમ આવે. ઈમો શું શરમ રેવા દો રેવા દો શરમ આવે. ઈમો શરમ આવે ને કે હું તો છોકરાને કહી દી ના રેવા દો શરમ આવે. શરમ ના હોય આટલા બેસી ગયો ના હોય. જો તમારી ચૂકડે છે અને મારી જરૂર પૂરી થઈ જશે એટલે કહું મોની જો ખાલી કોઈ જબરજસ્તી કરવી પડે. ના એવું કશું નહીં. હા ના એવું નહીં. તો કેવું થાય? મને શરમ આવે એવું તો રેવા દો. ખબર પડે ને એમને. તમે બીજાને નહીં ચાલુ ના એ તો એમને ખબર પડે ને તો મારું બોલ. ના કને ખબર પડે? એમને ખબર એ તો ખાતર લેવા જેવું છોકરો તો નહીં આવે મને ખબર હે મને તેમ કે ખાતર લેવા મોકલ્યો ને એટલે આવશે જ નહીં. અને તમે વાતો કરતા તો કોણ હતું? એ તો હતું. હા બહુ મોની છે હા. હું શું કહું હા બોલો. ચિંતા તારે નહીં કરવાની બરાબર. તારી બધી જરૂરત પૂરી હું કરી. હા અને એમને ખબર પડશે તો કને તમારા છોકરાને. એ નહીં પડે ખબર મને વિશ્વાસ છે. જો પૂછવાય આપણે ભાઈ ના આવી હોય તો નહીં એ તો બાકી કઈ નેનો નહીં. અને સાસુ મારા મમ્મી સાસુ મારો વાત જોઈ લેશે ડોસી તમારો. ડોસી વાત નહીં જોઈ એટલે હું કહું હવે મને નહીં રહ્યા વાંચતા. હા ડોસીને ખબર પડશે તો. ડોશીને હો ખબર પડતી ડોશીથી તો હું વિવાતું જ નહીં શું કીધું. ડોસી આવશે હાલ હવે. હા ડોશી હવે હું શું કહું હા તને આપણે રાતે ડોશી ઘેરની ગોળી આલ દો ના આવે આપણે બે જોડી ઊંઘી છોકરા નોકરી મોકલી દઈએ નાઈટની નોકરી કરી. હા રેડોથી શું કીધું એવું કરીએ. સારું હા બહુ તો તારે કોઈ ચિંતા નહીં તારે કોઈ જોવાનું તો પૈસા બીશે કેજે હું આલે શું કીધું. સારું કશું હતું નહીં તમે બેઠા એટલે મારા હું હવે ચિંતા હા તાન મને તારું ઊંઘવા દે તારા ખોરામાં શું કહે કે અને આ છોકરાને વાતો કરતી હતી પેલા બીજા છોકરાને એ કોણ હતું? એ તો બધું એનું છે. પણ હવે તારીને ભૂલી જવું પડશે હવે તારા મને પ્રેમ કરવો પડશે હો કીધું. હા હા બાપ પ્રેમ એવું બનતું પ્રેમ. તાર પ્રેમ આ તો હવે આવું તાર જોડી એક વખત મળ્યો એટલે મને તો હવે પ્રેમ થઈ ગયો. આવું બોલશે ને મને તો શરમ આવે. એમાં હું બીજો જોડી વાતો કરી એમાં શરમાતી નહીં. હા એટલે હું શું કહું તારે કોઈ ચિંતા નહીં કરવાની હો. હું તો ચિંતા કરતી જ નહીં તમે એટલે મારે ચિંતા કરવાની કોઈ જરૂર જ નહીં. હા જો ડોશીથી ને બીવાનું છોકરાથી ને બીવાનું કોઈનાથી બીવાનું નહીં.
ડોશીને ખબર પડે ને તો ડોશીને હું કાઢી મેલી. ના ના એવું ના કરે, એટલી ઉંમરમાં થોડો આપણે કાઢી મૂકવાનો હોય. તો ડોશી તાન એના હવે કેરમ બેર દુખાયો હે. હા પેલું કકુલી હોય લે લે તી એનું શું કામ હે તારે? રોટલો નંકો હોય તો રોટલો વચ્ચે છે તારે ડોશી ઘેર કરતી છે રોટલા. ડોશી નહીં કરતો હોય. ડોશી કરતી છે. આ તમે એવા પેન્ટ શર્ટ પહેરતા ના ચાલો, મને આવું ધોતિયાવાળું નહીં ગમતું. અને આ ડોશી રે ને એ હાથે કરીને પેન્ટ બુશર્ટ નહીં લઈ આવવા દેતી મને, અને પૈસા આલતી નહીં. ડોશી આયો ડોહા ઓ આયો બાટ. ડોહા હા ડોશી બે અને ઘેર આબાન નતું. આ બાજુ બે ડોશી વહુચાજી વાવ આય ચો હજી બેટા બેહો બેહો હા રોધી ના આવ્યો? બેટા બેહો. ચારનું રોત્યું ને બેસવાના ચાર પૂરા કર્યા ને કીધું આ ડોહો ચમ નહીં આવ્યો કીધું ને એલા બે આ પોંચ બે તો બે હોય કણ. તમે કીધું લાઈ તને ખેતમ જી આવું. આ થોડું માથું દુખતું હતું ને હા તે આ વહુ દબાવતી હતી માથું ડોશી. બાહરી તું તો શાક કદી કર્યું. દબાવતી નહીં પણ આ વહુ હારી મળી હ તે સેવા કર ડોહાની. વહુ તો હારી જ છે ને. વહુ તો હારા ઘરની હ તે બોલ માથું ને બાથું દબાવે ને અત્યારની તે વહુ તો ચેવી તને ખબર હે કે મો ડોહાન મરવું હોય તો અત્યારે તો દવા લઈને માઈ નાખે એવી વહુ વહી શું કરવાનું કે આ વહુ આપડે તો ચલો પુણ્ય કરે છે તે આવી માર વહુ તો બાપ મળી લાખ રૂપિયાની હ તાણ. માર સોડી છે તાણ. ચિંતા નહીં વહુ તો કરવાની. ના શું હારી કીધું? આ તો વહુ આપડે હારા વન્યાને આવી છે ને તે આપડે ઘરમાં લેર હ ને કે આપડું તો શું થોત કે ડોશી આ વહુ આયા પછી તો જો છોકરો નોકરી લાગી ગયો પછી પેલી બધી બા, લોન હા. હતી એ શું શાક બધી ભરી ગઈ. બનાવ્યું? મોટો રેકડો બનાવ્યો અને બટાકા. બીજું કોઈ સાસ બીજું લાયો? કોઈ સાસ નથી. વલોઈ? હા સાસ વલોઈ? સાસ તો વલોવાની હતી તે કીધું વહુ આવે ને તે સાસ વલો મને વહુના હાથની સાસ સારી પાવે. ડોહા તમને હું તો વહુના હાથનું જ ખાઉં ને આપડે વહુ બનાવે એટલે ભાવે બધું. હવે ડોશી તાર હાથમાં હવે સ્વાદ આવતો નહીં એટલે હવે તારું તે ઉંમર હવે થઈ માર ગઈ. ચો હુંદી હોય ડોહા હું શું કહું હા ડોશી મારે યાત્રાએ જવું હોય ચોકન જવું હે? એ પેલો મંચીમાન ગચીમાન બધો જવાનો હોય તે વિચાર કરું હું એ જી આવું. જાને તો તાર પૈસા જોવો તો માર જોઈ લઈ લે. પણ ના હોય તો વહુ- વાપર. છોકરાને હંગાત લઈ જાય એટલે છોકરો ફરે. પણ વહુ એકલી પડે ને વહુ તો રહેશે હોય કની શું તે વહુ ચિંતા? નહીં લઈ જવું તાર ના વહુ ન હજી તો નેની એ તો મોટી થાય એટલે જશે. ડોશી થાય એટલે ઈ નહીં, વહુ હું બે બધું બેટા બતાવું ને. થઈ. હું એ પેલા આને ફોન કરું ને. પેલા જે તો આપસી હોય કણ આપશે. ફોન કરું વાપર બે વહુ બેટા. મહાદેવજી નું મંદિર બતાવું મોટા ઘંટ હોય રે બતાવું વાહ, મહાદેવ વાળું ને બધું એને યાત્રા હું કરાવું ને ડોશી ના હોય તો તું છોકરાને લઈ જા હંગાત. અમે છોકરું મારું નેનું હતું ને તાનું કે કરતું તું કે મારા યાત્રાએ જવું હોય યાત્રાએ જવું. એના ભાઈબંધો નેના હતા ને નેહામાં ભણતા ને એ નાના તો- પ્રવાસ જતા ને નાનું પપ્પા! નાનું હોય. એ પપ્પા, હા, બેટા. જશે. ફોન ચમ નહીં ઉપાડતા? ફોન નહીં હમણાં એ તો ફોન ઘેર ચાચીમાં પડ્યો હોય વહુ બેટા એટલે ફોન નહીં ઉપાડતા. અને હું કહું ડોશી છોકરાને ના હોય તો તું લઈ જા. વહુ રહેશે હોય કન તાર કોઈ ચિંતા કરવાની નહીં. તમે તાર શાંતિથી જો. પણ મારું ઉમંગ ચો જેવું આવ્યો નહીં હજુ. ઉમંગ આવશે હવે. હા ચાલનો છું ખાતર લેવા હજુ આવ્યો નહીં. ખાતર લેવા જાય ને ગામમાં બેહી રહે એના ભાઈબંધો પાહન. ના હોય ડોશી તું તાર તૈયારી કર બધી ઘેર જઈને હો. જો વહુ બેટા તમે તાણ ઘેર જો અને તૈયારી કરો. આ હાહુમાન તમારા હાહુમાન જવાનું હો. તે ત્યાં તમે જમીએ. હેડો ને આપડે બે જઈએ હંગાત ના, હંગાતી. ના બા તમે એકલો છો, બાપુજી ના લઈ જશો. ના ના બાપુજી મારો છોકરો- તમે રહેજો ઓ ભાઈ. ઉમંગ ના બે ઘેર અમે બે ના જઈએ. ના તમારા છોકરો તમે બે છો, બાપુજી મિલતા તો કે ના હું એકલી ના પડું ઈ ગાડી આ છોકરો આવે ને અમે છોકરા- બધા ડોહા હંગાત આવે મને કોક ના કે તારો ડોહો ચમ ના પણ આવે આમ ભાઈ એમનો તબિયત છો હારી હોય હો. ડોશી એ તો દવા લઈ લેશે ના આ જો. પછી બીમાર પડે ખાલી ખોટા. કાલ પાહુ પોણી વડે હ એ તો ઉમંગ હ વારી કાઢશે. ઉમંગ ને ના ખબર પડે. ના તમે ઉમંગ ના લેજો અંગાતી. ઉમંગ ભૂંડીઓથી બીવાય હ પાહુ. એ તો વવારી આવશે ને ના, ના, હું નહીં નીકળવાની, ના. વહુ ઘરનું કરે ને એટલે મારે 3-4 બેસવાનું કરવાનું ને ઘરનું કરવાનું કે હું એ પહોંચનું તો કરવા છું. બધું હાલે કરીને તો હવાય બહુ. જો તમે બે જણ ઘેર જો ને તૈયાર કરો. હા હે હું તને ફારું. હો બેટા ઉમંગ નું જે લુગડો પેક કરવાનો કરી દે તું તાર હો. અને જો વહુ આ ડોશી આ વહુ ને જે આલવાના ને 50-100 રૂપિયા આલી લેજો. અને તમારે જે ઘાઘરા ને બાઘરા તૈયાર થવાનું કરીને થેલો બેલો ભરીને જો તમે શાંતિ મારો તો દરજી ની ઘાઘરા આ પડ્યા હું- હશે. 700 રૂપિયા સિલાઈ કે હો. બા
લે હેડો. પછી પેલો એ આ ઊભી કર મને. ચારીઓ આવી ને તો હવે ચીકુડી વાટી જોઈ એટલે તમે તો શાંતિથી જો હો આ તબિયત ખરાબ છે ને તમારે ચોથા હતા તીરથ કરવા જવાનું જવા દે ને બહુ બેટા સવીમાં ને બધો ચાહે તે હું એ જી આવું ને જોતા મારો લે ના પાડી પડે હેડો. આ બહુ આ હેરો ડોશી અને છોકરો બે જોય તો મારે તો પછી લેર જ છે ને બા જવા દે પૈસા તો 5000 વધારે આલું મને હવે થોડી વાર ના હોય તો ઘેર બાજુ મોટો મળવા દે એટલે હું આ ડોશી ને છોકરા બેને મોકલી દઉં અને પછી હું અમાર વહુ અને બેવાને શાંતિથી ઘરમાં કોઈ ઊંઘી જ રહેવું હોય ને એ મને જવા દે ઘેર બાજુ આ ધોતી હારું છે ને લાવજો આ બધું લાવજો તમે જો શાંતિથી પેક કરી આપો અંદરથી ઘેર જઈને કપડા બપડા લઈ આવો અને બાપા બાપુજી ચિંતા તમે કરશો ને હો એમ તો મોસલ હાથ છે મારો 10 દાડાનો પ્રવાસ છે. દેડો કશો વાંધો નહીં 10 15 દાડા થશે તો કોઈ ચિંતા નહીં તમ તારે જો બાપુજી ચિંતા ના કરશો તમ તાર હો હું બેઠી છું ખાતરે મળ્યું નહીં હું તો થાચી ગયો કંટાળે હું તો ઘેર જવા દે ઘરમાં કોઈ ખાવાનું બનાવ્યું નહીં બનાવી જવા દેજે મમ્મી હા ખાવાનું બનાવ્યું નહીં બનાવ્યું હા બેટા બનાવ્યું બનાવ્યું તું તો ચાલો જ તો પણ ખાતરનું લાઈન કેટલી બધી હતી હું કંટાળ્યો ખાવાનું બનાવ્યું જેના જેના તમે તો ખાતર લેવા જતા કે છો બાર જતા કોઈને મળવા જતા વિયર ચાલુ કરી દીધું બેન નહીં રખાઈલા જતા છે ફોન કરે કે ફોન ઉપાડે તો ચાચી મોકલે તો ચાચીને તો ફોન લઈને જવું પડે મમ્મી હું કેવું મારું વાણિયા થાચી જો હું તો ખાતર લેવા હોજી જાય તમારે જવાનું પ્રવાસમાં મમ્મીને અને તમે બેનો આપણે ખાતર લેવા કોણ જાય છે તાર? એ તો પપ્પા સી ઘેર ચિંતા ના કરશો આ મમ્મી પાસે જવા મમ્મી આમ હું પ્રવાસ જવાનું તો હું આવો ઘરે આવો પણ હવે ઘેર હોવ એકલી એ તો રહેશી એ પપ્પાને બેન રહેશી હું હતું. ના પપ્પા હાય નહીં કાંઈ કશું નહીં અત્યારે તો અત્યારે હાર ઉપર આપણે બે ફરી આવીએ જાત્રા કરી લ્યો હું તો આ ચોકા બગાડીને આયા પાછળ ચોકો પાછળ બગડ્યો હો ચોકા શેપડ શેપડ કરીને આ જુઓ એ તો પાગલ હતા અને તો બે તો બીજી મારે દીવાલ બહુ હાર નહીં કેજો તો કેટલું ધ્યાન રાખો છો ચોકા બે હતા પછી ના ફોન કર્યા મમ્મીએ કે ફોન ના ઉપાડ્યો ઓવો કોણ બીજું ફોન ચાર્જિંગમાં પડી મેકિંગ જેલો પણ અને રૂપિયા પેક કરતા હેલો આપણે જીએ મમ્મી મારા મમ્મી ઈચ્છા ફરવાની તું ઘેર એમ ના હા પૂછ માર નહીં ગયા રે મારા જેટલા પૈસા થાય બહુ પૈસાની ચિંતા ના કરશો એ પપ્પા મમ્મી હું માંગુ પણ મારે ફરવાનું છોડ બધું લાવવા નહીં ઘરમાં હજુ એ ચિંતા ના કરો તમે આ ફોન તમારા ઘેર મૂકીને જાઓ મારા જોડે નહીં લઈ આવો ફોન બોલ ફોટા પાડો જોશે મારે ના નહીં પાડા ફોટા થોડા કરો દેખાડા કોઈ નહીં નહીં લઈ જવાનો ફોન બોલ હાલનો ફોન ના મમ્મી ફોન બોલ નહીં બોલો ફોન હાલ જવો તો જો ના જવો તો કોઈ નહીં પણ ફોન નહીં બોલો હા રે બાબા ફોન મિલી તો મારે ફરવા થશે એવું હતું ફોન ના આવતા એટલું સારું ચાલા જરા કશી એક વાત તો ઠેકોણ પર ના ખાતા લાયા કશું એ નહીં બરોબર રૂપિયા પેક કરજે આપણે આપણે હેડે છે આવી રીતે ચાલશે ને તો હરખાઈ નહીં આવા માર તો તું બંધા બાપા મને જવા દે ફરવા જો તો નીકળ જાત્રા મને પપ્પા જો ગયા એ તો આસી એની ચિંતા ના કરો તમે હું નહીં બેઠી ના માટે તો પૈસા લેવા જાવું તાતાવથી ચોકા રખડતા હતા પૈસા લેવા પૈસા બેંકમાં ચાલ જશો આવું એ પપ્પા જોડે હસી અત્યારે તો આટલા ગૌરીમાં નિદા મારે તૈયાર થઈને આવી ગયો તે માતો ને આવું બીજા દાન નહીં આવવાનું આવો થઈ ગયું તૈયાર થઈ પેલા રમીલા કાચી કહેજો આવો ટેકો પાડો એ તો આવશે યારવાનું ચાલુ ઘર પેક થઈ ગયો જીએ જાત્રાએ તમે જઈને આવો ને પછી હું મહિનો રહેવા માટે મારા પિયર જવાની હું મહિનો 2 મહિના જઈએ જા તને સૌથી હારી જા બસ તે તમારે તો ચિંતા બીજી રખડતી ભભરતી મળો હોય એટલે પછી અમને એમ જ કયો કહો એવું કોઈ હદ નહીં બીજી વાત તો હું તને એટલે તું આવું સાથી હું લેવા બોલા હા ઘરમાં ઝઘડા કર ભાઈ રે બોલા એ બોલે એટલે હું બોલું ઇન્દર ને બોલતો તો છેડા ખાતા લેવા જતા 2 કલાક થઈ ગયા તો ખબર ના પડે તો ફોન તો ખાતી લઈ જવો પડે હતા એટલે છોકરાના રાતે એવું કરા બે વાગે સુધી ઘેર આવતા નહીં ચલો બધા ભાઈ બધો બે રે હરકાઈ નો ઉપર અને મારે સિગરેટો પીવો કે નહીં જો ચાલુ ભાઈ સિગરેટ નું આવા એક આવા એક મુકાને એક જણા મારે જે મમ્મી આપણે કી વાવ સિગરેટો બેટા વાળો ડબ્બો પેક કર્યો બા હા રે મમ્મી આયો મને લોગો પેક કરી દે મારો એ જો બહુ થઈ ગયો એ વાવ ના કે વાવ ના તારે જે લેવાનો એને હોય નહીં તને કહું તો તું કદી નહીં કોઈ જેવી નથી જવા દે વાવ હા સારિકા લુગડો પેક કર્યા આ ભાઈ છેડું લે પેક કરે નહીં મન વાઈટ લઈ જાઓ મેળો થશે બહુ નાવાને ભાઈ રંગીત લઈ મારન બતાવવા લઈ જવું હો તને આગળ ફરવા લઈ જાય ને વેમી લો આવ્યો હું વ્યામાં તો ને નહીં વ્યામાં
ના બેટા એવું ના કરી અમે એવા નહીં બા અને આ તો એવા છે તમને ખબર હે બીજા ના. ઘણા વખત પકડ્યા કર્મો છોકરો હમું એ તો ના ફોનમાં તો ફ્રેન્ડ વાત કરતો લે ને બેજો હા, તમારે પેલો થેલો લઈ લો ખાલી. હું જાઉં હા હાલ ના દીકરા હા ને હાલ ઓમાં હાચવજો હાલ સાફ ફોન લાવો તે જો નાખજે હા હાલ ઇન્દર ફોન લાવજો તમારો અને તા પપ્પાનો ફોન આવે ને તો તું કહેજે હા તમારા સાસુ ફરવા જ્યો હા જવાનું બેટા હાલો હા હવે મમ્મી હજી એને જવું છે એટલે આપણે બે જઈએ ફરવા. મમ્મી આવજો હવે ઘેર જવા દે ડોશી છોકરો બે જતો જ રહ્યો છે જોઈ લક્ઝરી જતો લક્ઝરી હતી ને હવે ડોશી બારી જોડી બેસી હતી જવા દે હવે એટલે ઘેર છે અને આપણે હવે બધું સેટિંગ બન્યું છે ઓ બેટા ચમ ઊંઘી રહ્યો બેટા બાપુ છે ઓવે ચમ ઊંઘી રહ્યો બેટા આ દુખતું હતું પેટમાં એટલે ઊંઘી જયું ઓવો ખાવા બાવાનું બની ગયું આવો ખાવાનું બનાવી દીધું પેલા બે જ્યો કે ના જ્યો હા એ તો જ્યો હા તો બરાબર ચમ બધા પેટમાં દુખા કાલનું પેટમાં મને તો દુખો કાલનું હા હું તો બપોરે મળવા આવ્યો તને કહું કાલનું દુખ આ બધું શું થયું તને વોમેટો થતી હતી ને એટલા એવું હોય તો આપણે તો યાર જ છે ને ઊભી થાય ને બેટા બે તો વાત કરીએ પણ હરખી મને તો દુખો પેટમાં આટલા કેટલા દુખ આટલા લે તને પેટ દબાવ દલાવ પેચોટી ખાઈ ના દેવાય હો બસ એટલે એ બધા ભાગે દુખો આ તાર પેચોટી ના ખાઈ દેવાય પેચોટી જ નહીં ખાઈ દે ખબર નહીં આમ તો ડોક્ટર ને બતાવી જેવું પ્રેગ્નેન્ટ બેગ્નેન્ટ હોય તો આ બધો ભાગ દુખો ઉલટી થઈ હતી ઉલટીઓ થાય જ છે ને એવું જ લાગે ને હા. પ્રેગ્નેન્ટ જ હશી હો બહુ બેટા મને તો એવું લાગે હું કહું હા. તાર અમે હવે જો આપણે બે જણા ઘેર થઈએ હા. તો આપણે તો શાંતિથી ઊંઘી જવું હોય ને હાઉ. હવે તાન શાંતિથી ઊંઘીએ અને એ તો 10 દાડા સુધી તો આપણે લહેર જ છે ચમ કાપો તો કોઈ આવા નહીં આપણા ઘેર તો ના ખબર લાગે ને તો કોઈ નહીં આવે. અને આપણે તો બોર ઉપર ખેતરમાં હોય એમ રહીએ છીએ હોવા. હા અને તો ઘઉંમાં રહેતા હોય તો લોચો પડે હોવા. નહીં એટલે હું શું કહું તાન હા. ઊંઘી જઈએ તાન હવે તો આપણે. આવી જાઓ. હવે રાત હજી 6 વાગે ઉઠે હા. 6 વાગે ઉઠી ખાવા વાળું હોય હાલ. ઉજ્યા તાન હો હાલ.